ओम प्रथम प्रणाम धाम जेनो पर सरले जाकी शक्त व्यक्त ब्रह्म जय जय कैवल तन सर्व कीर्तहारण अखिला नंदय विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंद्र कटाक्ष पाक्ष वसु अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनि तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिना धन्य पुरुष पलक में आन्य धाम पति देव युगल शकतब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत सलंग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज स्वर मंगलाचरण धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो संत लोक असंख्य उत्पन्नक सप्तदीप सुरधाम सो सब विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहें संशय हरण भव पार जय जय सत केवल साहे कैवलम चिदेनम वेनम वयन्नम दिधन्नम निरालम नारायणम अहन्नम रणेयम जपेनम जपायम मनाति मगोयम जहानम धाता विनय जे
विधे वै सुनाति सनातम अगाधम बहोर्धम कुबेरम श्रीमत् करुणा सागर महाराज की जय। कैवल सत केवल साहेब, सत केवल साहेब। વિશ્વબોધ ચોસરા ચોથા અંગની આપણે કથા સાંભળી રહ્યા છીએ. અને ચોથા અંગમાં મને લાગે છે કે 12મું આજે ચોસરા 12મો છે ચોથા અંગનો. સત્યની શું મહત્તા છે ભક્તજનો માટે, દાસજનો માટે, નિજ દાસ માટે, હરિજન માટે, હરિના જન, હરિના ભક્તો, આ સર્વના માટે સત્યનું કેટલું મહત્વ છે એની ચર્ચા અત્યારે ચાલે છે. આગળ વાત કરી કે જૂઠ જરા પણ ખપી શકે એમ નથી. આંખમાં અણુ જેટલું પણ કસ્તર હોય તો આંખ જોઈ શકતી નથી. તેલમાં એક બૂંદ પણ પાણી તેલમાં ભળી શકતું નથી. એટલે જૂઠ પ્રપંચ તો ભક્તના જીવન માટે વિષ સમાન છે. જેમ દૂધ માટે ખટાશ ગમે તેટલું કિંમતી ગમે તેનું દૂધ હોય પણ ખટાશ જેમાં ભળે તો દૂધ ફાટી જાય છે. એમ ભક્તજનના જીવનમાં જૂઠ પ્રપંચ ભળે તો એ અપયશ પ્રાપ્ત કરે છે. જેમણે જેમણે સત્ય ધારણ કર્યું એમના જીવનમાં એમણે શું કરી શક્યા સત્યના આધારે. ભલે એમને દુઃખ વેઠવું પડ્યું પણ આખરે સત્યમેવ જયતે એ વેદ વાક્ય છે એ એમણે સિદ્ધ કરી બતાવ્યું અને સત્યને આધારે અત્યાર સુધી એમનો યશ ગવાય છે. સત્યને ધારણ કરીને માનવ જીવન જીવે તો નિશ્ચિત એ સફળ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું ગુરુ મહારાજ આપણને બતાવે છે. તો 12મા ચોસરામાં વિશ્વબોધ ગ્રંથના ચોથા અંગનો આપણે પ્રારંભ કરીએ પહેલા ગૌશાળામાં જે ગાયોનું દાન એનો પ્રવાહ અવિરત ચાલુ છે. આજે એક ગાય દાનમાં આવી લીલાબેન બળદેવભાઈ પટેલ જુલાસણ હસ્તે ઇન્દુબેન એમના સાસુના નામે એમણે ગાય દાન કરી છે. બીજા અમારા ખાસ ભક્ત બોસ્ટનમાં જીગાભાઈ ભગત, જિગ્નેશભાઈ, એમના પપ્પા અને એમની મમ્મી એટલે કોકિલાબેન અને કનુભાઈ
જો કે પૈસા એક કનુભાઈના જ છે, એમાંથી એમણે ગાય દાનમાં આપી છે. બીજા અમારા ગુરુગાદી સારસાપીના ખૂબ અનન્ય સેવક અને ટ્રસ્ટી અને સલાહકાર, આર્થિક દ્રષ્ટિએ ગુરુગાદીને ખૂબ કઈ રીતે પગભર કરવી એનું સતત ચિંતન કરતા હતા એવા મારા ગોવિંદભાઈ વાસણા બોરસદના, હાલ તો હયાત નથી, પણ એમના ધર્મપત્નીના નામે વિમળાબેન ગોવિંદભાઈ પટેલ, એમની પુત્રવધુ અહીં આવેલી છે જિજ્ઞેશાબેન, એમણે કહ્યું મારે તો ગાય આપી છે પણ વાછડી સાથે ગાય આપી છે. બહુ સારી વાત છે. ₹1.25 લાખ એમણે આમાં અર્પણ કર્યા. સત્સંગ મંડળો પણ હવે આમાં આવ્યા મળ્યા છે. ગઈકાલથી વાત કરી, અમારું ગાંગપુરનું સત્કેવલ સત્સંગ મંડળ, એમણે એક ગાય અર્પણ કરી છે. એવા વણેસાના અમેરિકા રહેતા અમારા ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ, એમના ધર્મપત્ની ગજરાબેન ઈશ્વરભાઈ પટેલ, એમના નામે એક ગાય ગૌશાળામાં મળી છે. પછી એક વીણાબેન કિરીટભાઈ, મૂળ સોજિત્રાના, એ યુએસએમાં રહે છે, એમણે પણ ગાય અર્પણ કરી. અને મહેશભાઈ અને કુંદનબેન ખાસ કોરોનામાં સેવા માટે એમણે આપણી ગાદીને બહુ પ્રોત્સાહિત કરી. 2-3 દિવસે ફોન આવે, કચાશ રાખશો જ નહીં, જ્યાં જરૂર પડે ત્યાં. આજે પણ ફોનમાં એમ કર્યું કે હવે તો ભલે કે છે ખુલી ગયું છે પણ લોકોને મજૂરી નથી, સરકારી મદદો બંધ થઈ ગઈ, તો આપણે કંઈક ચાલુ કરો. મને કહે છે, મેં કહું હવે ચાલુ કરવું પણ કયા આધારે ચાલુ કરવું, કોને મદદ આપવી, કઈ રીતે આપવી, એનું સર્વે કરવું થોડું અઘરું છે. પણ છતાંય કાલે હું મીટિંગ કરીશ, અને એમ લાગે કોઈ જરૂરિયાતવાળા છે બિચારા, અને એમાં વિશેષ કરીને મધ્યમ વર્ગીય લોકો, કામ કરનાર લોકો માટે તો શ્રમ જ્યાં તો મળી રહે છે, છેલ્લે ખેતરમાં મળી રહે, પણ મધ્યમ વર્ગીય લોકો માટે, એમાં જે વિધવા બહેનો હોય, એકલા હોય, નાનું પરિવાર હોય, કોઈ આવક ના હોય, એવા લોકો માટે એમનો આગ્રહ છે, કંઈ કરો. 3 વખત કુંદનબેને મને આ વાત યાદ કરે, કંઈક કરો, આવા લોકો માટે કંઈક કરો. આપણે કાલે એક મીટિંગ કરીએ છીએ, 2-4-5 લોકોને આ માટે જરૂર પડે તો ચોક્કસ કરીશું. પણ એમણે ગૌશાળામાં પણ એમના તરફથી ગાય અર્પણ કરી છે. બીજા અમે નારદીપુરના ટેનેસીમાં રહેતા એક ભીખાભાઈ, ગૌ પરમગુરુના ખાપ સેવક, અમેરિકા જવાનું થાય એટલે એમના ઘરે જવાનું થાય, એમના ધર્મપત્ની મધુબેન ભીખાભાઈ પટેલ અને એમની પુત્રવધુ અમારી ભૂમિ, એનો ફોન આવ્યો કે મમ્મીના નામે ગાય દાનમાં આપવાની છે. મેં કે ચોક્કસ લઈશું. એવા બીજા અમારા નીરુબેન નગીનભાઈ બારડોલી રહે છે, એમના તરફ પણ એક ગાય. પછી જેમણે 5 ગાયો લખાઈ હતી, એક સાથે અમારા ભગુભાઈ નારદીપુર પરિવાર, નરેશભાઈ, એમના ઘેરથી જાગૃતિબેનનો ફોન આવ્યો, એમના માતૃશ્રીના નામે એક ગાય એમના તરફથી પણ.
આપણી ગૌશાળામાં દાનમાં આવી છે. આજે એક ભાઈનો ફોન આવ્યો, ખબર નહીં કઈ જાતની ઇન્કવાયરી કરતા હતા. મને પૂછે છે આપણે ગૌશાળામાં ગાયો થઈ ગઈ? કેમ તમે આવું પૂછો છો? તો કે ગાયો થઈ ગઈ તમે બીજા કઈ સ્વરૂપમાં દાન આપ્યું? હા, એ વાત બરાબર છે. નહીં તો ગાય લખાવી દઈએ. લખાવવું છે બસ, તમારે આપવું છે. અમે જાહેર કરીએ કે અમારી ગાય લખો ને તમે એમ કહો કે ગાયો તો પૂરી થઈ ગઈ, તો શું કરવું અમારે? કે બહુ સાચી વાત. ગુરુગાદી સારસાપુરી તરફથી કુલ્લે આપણે 3 ગૌશાળાઓનું આયોજન કરેલું છે. 3 અલગ અલગ ટ્રસ્ટ છે. 2 ટ્રસ્ટની ગૌશાળા ચાલુ, એક સતકેવલ ગૌશાળા ટ્રસ્ટ જેની ગૌશાળા ગુરુગાદીમાં વર્ષોથી ચાલે છે. બીજી એક ગૌશાળા અમારી મેઘરજ તાલુકામાં ચાલતી હતી, કૈવલ જ્ઞાન સેવા સમાજ ટ્રસ્ટ. એ ગૌશાળાને આપણે ત્યાંથી બંધ કરીને ગુરુગાદીમાં ચાલુ કરીએ છીએ. અને ત્રીજું ટ્રસ્ટ આપણું સપ્તમ કુબેરાચાર્ય સુવર્ણ તુલા સ્મૃતિ ટ્રસ્ટ, જેના દ્વારા આપણી હોસ્પિટલ ચાલે છે, એના તરફથી એક ગૌશાળા જે આપણે અમરદાડમ ખાતે ચલાવવાના છીએ. અમરદાડમ ગીર ગૌ સેવા એ નામથી આપણે અમરદાડમમાં એક ગૌશાળા ઊભી કરીએ છીએ. ગુરુગાદીમાં જે બંને ગૌશાળાઓ રહેશે એ કાંકરેજ ગાય નહીં રહેશે, એમાં માત્ર કાંકરેજ ગાય જ રહેશે. અને અમરદાડમ ખાતેની જે ગૌશાળા છે એમાં ગીર ગાયો રહેશે. બંને જગ્યાએ આપણે 50-50 ગાયોનું ગૌ સદન બનાવીએ છીએ. એક એવી લાંબુ મકાન જેમાં બંને બાજુ 25-25 ગાયો રહે, વચ્ચે મોટી જગ્યા જેમાંથી ઘાસ નાખવા માટેની ટ્રોલી આવે. આપણે આ ઘાસ નાખવાની ટ્રોલી સ્પેશિયલ બનાવી છે, ઓર્ડર આપ્યો છે. જનરલી ટ્રોલીઓ તમે જોઈ છે પાછળથી આમ હાઇડ્રોલિકથી ઊંચી થઈ જાય, પાછળ બધું પડી જાય, જે કંઈ સામાન ભર્યો હોય, માટી હોય, ખાતર હોય, ઘાસ હોય. પણ આ ટ્રોલી આપણે બનાવીએ છીએ સાઈડમાંથી હાઇડ્રોલિક થાય, કે ઘાસ નાખતી ટ્રોલી આવે એટલે વચ્ચે ના નાખે, સાઈડમાં નાખે, જ્યાંથી માણસ ધકેલી અને ગમણમાં પાડી દે. એવી સાઈડવાળી હાઇડ્રોલિક ટ્રોલી, અને બંને બાજુ હાઇડ્રોલિક થઈ શકે. આમ આવતી હોય તો આ બાજુની ગાયો નાખી જાય, પછી પાછી બહાર નીકળીને ફરીને આવે ત્યારે આ બાજુની ગાયો નાખી છે. એવી સ્પેશિયલ ટ્રોલી આપણે બનાવડાવી છે. એ 50 દૂધવાળી ગાયો, એની સાથે એના વાછડા, એ આખા એક જ યુનિટમાં રહે. એવું 50-50 ગાયોના 3 યુનિટ આપણે બનાવીએ છીએ. એક યુનિટ સતકેવલ ગૌશાળા માટેનું, બીજું યુનિટ કૈવલ જ્ઞાન સેવા સમાજ ગૌશાળા માટેનું. આ બંને સારસાપુરીમાં હશે. અને ત્રીજો યુનિટ એ અમરદાડમ ખાતે. આ પૂર્ણ સુવિધાવાળું યુનિટ બનાવવાના છીએ આપણે. ગાયો છૂટી જ રહે, એને ખાવાનું થાય ત્યારે શેડમાં આવે, વરસાદ તડકો લાગે ત્યારે શેડમાં આવે, એને દોહવાની થાય ત્યારે આપણે શેડમાં લઈ આવીએ. બાકી ખુલ્લામાં ઝાડ નીચે બેસે, ગરમી ના લાગે એના માટે ગૌસદનમાં આપણે સિમેન્ટના પતરા મારતા હતા, પણ સિમેન્ટના પતરામાં
વાંદરાઓની કૂદાકૂદ થતી હોય છે એટલે ભાગવાના પ્રશ્ન બહુ રહે છે. લોખંડના પતરા ગરમી લાગે એટલે પોપ શીટ, સેન્ડવિચ ટાઈપના પતરા આવે. નીચે મેટલનું પતરું હોય, ઉપર મેટલનું હોય અને વચ્ચે 40 mm થર્મોકોલ જેવું ભરેલું હોય એટલે ગાયને ગરમી ના લાગે. એમાં પંખાની પણ સુવિધા કરીશું. ફુવારાથી જ ગાયને ધોઈ શકાય, નવડાવી શકાય એવી વ્યવસ્થા પણ કરીશું. એની સામે જ ગોપાલોને રહેવાની વ્યવસ્થા. એટલે આવા 3 ગૌ સદન આપણે બનાવવાના છીએ. હવે જે ભાઈઓ પૂછે છે કે અમારે કંઈક દાન આપવું છે, તો આ ગૌ સદન બાંધકામ માટે આપણે દાન આપી શકીએ. આના માટે કોઈ રકમ ફિક્સ કરી નથી. જેને જે ઈચ્છા હોય તે લખાવી શકે. કે રકમ ફિક્સ કરીએ તો અમુક લોકો માટે રિઝર્વેશન થઈ જાય. એથી નાના માણસો હોય એના માટે તકલીફ થાય. હા, એવું નક્કી કર્યું છે કે એક ગૌ સદનનો ખર્ચ લગભગ 20 લાખની આજુબાજુ છે. એટલે કોઈ વ્યક્તિ 50% ઉપર એટલે કે 11 લાખ રૂપિયા આપે તો આપણે ગૌ સદન ઉપર એ વ્યક્તિનું નામ ફલાણાભાઈ ગૌ સદન, એ જે 150 ફૂટ લાંબો શેડ બનવાનો છે, એ 150 ફૂટ લાંબા શેડની બાજુ બંને બાજુ એન્ટ્રન્સ રહેવાના અને સુંદર કલાકૃતિથી બનાવવાના છીએ. બંને જગ્યાએ બંને બાજુ સ્ટીલના લેટર્સથી, અક્ષરથી આપણે દાતાનું નામ લખી શકીએ. ફલાણાભાઈ ફલાણા ગૌ સદન, 2 નામ લખી શકાય ત્યાં. પછી વધારે કે ભાઈ હસ્તે 2 દીકરાઓ હોય, 2 વહુઓ હોય તો એની તકતી આપણે અંદર મારી શકીએ. ત્યાં માત્ર આટલું નામ લખી શકીએ. એટલે એવા અમરદાળમ ખાતે કોઈને ગૌ સદનમાં 11 લાખ આપવા હોય, કોઈ નામ તકતી મૂકીને, તો એ પણ કરી શકે. સત્યવલ ગૌશાળાના ગૌ સદનમાં આપવું હોય તો એ પણ થઈ શકે. અને કૈવલ્ય જ્ઞાન સેવા સમાજના ગૌ સદન માટે આપવું હોય તો એ પણ થઈ શકે. એ સિવાય બાંધકામ માટે એમાં તકતી નેમ પ્લેટ લગાવીશું. અમે કોણ કોણ દાતા આવ્યા છે એમના 51,000થી ઉપરની રકમની નેમ પ્લેટ લગાવીશું. એટલે ગૌદાતાઓનું પણ એમાં નામ આવશે કે એક ગાય માટે એમણે દાન કર્યું છે. એ રીતે કે 51,000થી ઉપરની જે રકમ હોય એ બધાનું નેમ પ્લેટમાં ગૌશાળા ખાતે અમે નામ મૂકીશું. આ ગૌશાળા દ્વારા ગાયોની તો સરસ રખરખાવ થશે. અમે એના માટે તમે જુઓ, દાણની આપણી પોતાની જ ફેક્ટરી ઊભી કરી છે, ચાલુ પણ કરી દીધી છે કે પૌષ્ટિક આહાર ગાયોને આપવો. જે કોઓપરેટિવનું જે દાણ આવે છે એમાં હવે પેલા જેવી ગુણવત્તા રહી નથી, કે વહીવટદારોમાં ગુણવત્તા નથી. એટલે આપણે આપણું જ દાન એમને મળે. એ જ પ્રમાણે મોટા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા, એ રીતે મોટા પ્રમાણમાં લીલું ઘાસ કપાય એની વ્યવસ્થા, ગોડાઉનની વ્યવસ્થા, આ બધું જ કાર્ય ગૌશાળાનું બાંધકામ માટે જરૂરી છે. એટલે જેમને ગૌસદનના બાંધકામ માટે અને ગૌશાળાના અન્ય ઉપયોગ માટે, જેમ દાખલો આપું કે અમે દાણનું યુનિટ ઊભું કર્યું
1 કલાકે 500 કિલો દાણ મિક્સ કરી ભરડીને બનાવે. આપણે પેલું પેલેટ નથી બનાવવાના, ભૂકો રાખવાના છીએ. એ યુનિટ આપણું 4.5 લાખમાં તૈયાર થયું. એવું જ કોઈ ચાફ કટર, અમે કહ્યું તેમ ટ્રેક્ટર ટ્રોલી, આ ટ્રોલીને અમે જે ઓર્ડર આપ્યો એનું કોટેશન આવી ગયું અમારી પાસે 1,35,000નું. તો આ બધા ગૌશાળાના કાર્યો માટે, અને આનાથી માત્ર દૂધ જ આપણે ઉત્પાદન કરવાના એવું નથી. જે ઓર્ગેનિક સજીવ ખેતીનો જે આપણો પ્રોજેક્ટ છે એના માટે વર્મી કમ્પોઝ, બીજા પણ જીવામૃત અને એમાંથી જે કંઈ ઓર્ગેનિક ખેતરને ખેતીમાં કામ લગતી તમામ ચીજો આપણે બનાવવાના છીએ. જે નાના નાના ખેડૂતો હોય કે જે ગાય ન રાખે પણ એમને ગૌમૂત્રની જરૂર પડે, એમને જીવામૃતની જરૂર પડે, તો એવા લોકોને આપણે બહુ જ નજીવા મૂલ્યે, રાહત મૂલ્યે આપણે ઉપલબ્ધ કરાવીશું. કારણ કે કોઈને આપણે ઈચ્છીએ છીએ કે બધા લોકો સજીવ ખેતી કરે, પણ એના માટે એમને જે જોઈએ મટીરિયલ એ ના મળે, તો એને પણ આપણે ઉપલબ્ધ કરાવીશું. તો આ પ્રમાણે 3 ગૌસદન બને છે. એમાં કોઈને પોતાનું નામથી આખું ગૌસદન બનાવવું હોય તો, એ સિવાય અન્ય સાધન સામગ્રીની બાંધકામ માટે જેમની જે ઈચ્છા હોય તે આ 3 યુનિટમાં પોતાનું દાન લખાવી શકે. અને આના માટે કોઈ રકમ ફિક્સ નથી. 1100 થી લઈને 1100 ન્યૂનતમ રાખ્યું છે આપણે. તમારે પોચોનો બનાવવાનો ખર્ચો વધી જાય. બાકી કંઈક પણ અમારે 25 આપવી હોય તો તમે ગૌદાનની પેટી મૂકવાના છીએ. ગૌદાન માટેની પેટી તમે જોયું 2-4 નવી આવી ગઈ, નજર પડી તમારી? એના માટે જ આવી છે. બધું આગળતરું આયોજન છે, ઊંઘમાંથી ઉઠીને કર્યું એવું નથી. એટલે એવા લોકો પોતાની મુઠ્ઠી વારીને ગૌદાનની પેટીમાં નાખી શકે. જેમને પાકી પાવતી જોઈતી હોય 1100 થી ઉપર આમાં દાન કરી શકે. તો આ ગૌશાળા માટેનું કાર્ય છે. હું માનું ગૌદાન તો એક મોટી રકમ હતી, લાખ રૂપિયા બધા પહોંચી ના વળે, પણ આ દાનમાં તો કોઈ બાકી ના રહી શકે. મોટા ભાગના લોકો આમાં પોતાની સેવા નોંધાઈ શકે. અને આના વડે આપણે ખૂબ મોટું કામ કરવાના છીએ. લોકો માટે કામ કરવાના છીએ, આરોગ્ય માટે કામ કરવાના છીએ, સર્જનાની બનાવેલી જીવસૃષ્ટિ માટે કામ કરવાના છીએ. માત્ર ગાયોને જીવાડવા પૂરતું નહીં. ગાયોને આપણે એટલા માટે જીવાડવાના છીએ કે એ ગાયો માણસોને જીવડાવશે, મનુષ્યને રોગમુક્ત કરશે. એટલે ગાય પણ રોગમુક્ત હોવી જોઈએ, ગાય તંદુરસ્ત હોવી જોઈએ. એટલે ગાયોના દૂધ ઉપર, દૂધ તો આવવાનું છે, મળવાનું છે, સારું જ મળવાનું, સારું ખવડાવશે એટલે દૂધ આવવાનું છે. પણ દૂધ કરતાં વધારે ગાયના ગોબર અને ગૌમૂત્ર વધુ ઉપયોગી બને એના ઉપર આપણું દ્રષ્ટિ છે. તો આ ગૌમૂત્રનો અર્ક બનતો હોય છે તો કહેવાય તંદુરસ્ત ગાયનો અર્ક. ઘણા લોકો ગૌમૂત્રનો અર્ક ગૌમૂત્ર કરે છે. ગમતી ગાયનું ગૌમૂત્ર આયુર્વેદે બહુ સ્પષ્ટતા કરી છે કે કેવી ગાયનું ગૌમૂત્ર તમને વધારે ફાયદો કરશે. એનું આયુર્વેદિકમાં ડેફિનેશન કરેલું છે. ગાય તંદુરસ્ત હોવી જોઈએ, નિરોગી હોવી જોઈએ, સ્વસ્થ હોવી જોઈએ, પ્યોર
ભારતીય નસ્લ હોવી જોઈએ. અને એમાંય પાછી એ વાત કરવામાં આવી છે, જે તે પ્રદેશમાં જે તે પ્રદેશની થતી નસ્લ એને કોંકરેજ અને ગીર એ ગુજરાતની પ્રજાતિ છે. જો ગુજરાતમાં ગૌશાળા કરો તો આ બે ગાયોનું જ મહત્વ છે અને આ બે ગાયો જ હોવી જોઈએ. હરિયાણા પંજાબ કહો તો શાહીવાલ, રાઠી. તો જે પ્રદેશમાં જે ગાય તેનું જ તે પ્રદેશના લોકોએ એના ગૌમૂત્રનું વગેરેનું સેવન કરવું. ઇવન વનસ્પતિ માટે પણ એવું કહેવાયું છે. હર્બલ મેડિસિન, વનસ્પતિની ઔષધિ પણ તમે જો વાપરતા હોવ કે દાખલા તરીકે ખાંસી કફ માટે અરડુસી, તો ગુજરાતમાં તમે હો તો ગુજરાતમાં જે પ્રદેશમાં રહો છો તે વિસ્તારની ઉગેલી અરડુસી તમારા આરોગ્ય માટે વધુ લાભદાયી છે. પછી હિમાલયમાંથી અરડુસી તોડી લઈને આપણે અહીં વાપરીએ તેને આયુર્વેદ ના પાડે છે. એટલે કોઈ પણ ઔષધિ, એમ ગાયનું પણ છે. તો આ કાર્ય માટે આપણે આ ગાયોનું કાર્ય ઉપાડ્યું છે. જેમની જે ઈચ્છા હોય તે ચોક્કસ પોતાનું દાન આમાં આપી શકે. અને હું ઈચ્છું છું કે આ સેવામાં કોઈ બાકાત ના રહે એવું ચોક્કસ વિચારજો. તો હવે આગળ આપણે ગ્રંથમાં વધીએ. 12મો ચોસરો વિશ્વબોધશાસ્ત્ર અંગ 4. સાચ થકી શેષન શિર અવની जिनके भोजन लागे साच थकी शुर के सन मुखते दुर्जन के दल भागे. शेष પોતાના મસ્તકો પૃથ્વીને ઊંચકીને ફરે છે, એને ભાર નથી લાગતો. કારણ કે સત્યથી. અને આમે કોઈએ કહ્યું કે પૃથ્વીને કોનાથી ભાર લાગે છે? કોઈક બોલે છે કે પાણીથી પાતળું શું, પૃથ્વીથી ભારે શું, આવું કોઈક પંક્તિ બોલે છે. આછી સાંભળી હતી. લોટા લોટા નામ છે ને કંઈક, જલોટા, એ ગાતો હતો. કે પૃથ્વીથી ભારે કોઈ વસ્તુ હોય તો પાપ, અને પૃથ્વીને ભાર લાગતો હોય તો પાપીઓનો. યાદ રાખજો, આપણું વજન 100 કિલો 150 કિલો હોય તો એનાથી પૃથ્વીને વજન નહીં લાગતું. બહુ ચિંતા કરશો નહીં કે ઉતારવું છે એવું. એનાથી પૃથ્વીને ભાર નથી લાગતો. પૃથ્વીને ભાર લાગે છે પાપનો. એટલે પૃથ્વીને ઊંચકીને રહે છે શેષ. જો પૃથ્વી પર પાપીઓની સંખ્યા વધે તો શેષને ભાર લાગે. કે પૃથ્વી પાપનો બોજ છે, તો સત્ય થકી શેષને પૃથ્વીનો બોજ લાગતો નથી. અને યુદ્ધમાં કોઈ સત્ય માટે જો લડે ને તો દુર્જન ગમે એટલા બળવાના હોય ને તો ભાગે. અંગ્રેજો સામે ગાંધીજીએ કયું હથિયાર ઉપાડ્યું ખબર છે ને? સત્યાગ્રહ. ખબર છે? અહિંસક આંદોલન. એક સરસ વાત મૂકી ગાંધીજીએ કે જો હિંસક આંદોલન કરીશું તો આ ઘોરાઓ આ દેશની જનતાને ગોળીએ મારશે. જલિયાવાલા બાગમાં થયું. માટે અહિંસક આંદોલન કરો અને સત્યાગ્રહ છોડો, સત્યાગ્રહ છેડો. અને એ સત્યાગ્રહના કારણે પેલી કહે છે ને
साबरमती के संतु ने कर दिया कमाल, એવું કંઈક છે, નહીં તલવાર નહીં ઢાલ ને શું કહેતા હોય કંઈક. સત્યના લીધે ગોરા ભાગી ગયા કાળુમાં લઈને. આખી દુનિયામાં એમનું રાજ હતું, અમેરિકામાં એમનું રાજ હતું. હા, બ્રિટિશરો. કેનેડા તો થોડા સમય પછી પહેલા જ આઝાદ થયું. સૌથી પહેલા અમેરિકા જો કે બહુ વર્ષો પહેલા ત્યાં આઝાદ થઈ ગયું હતું, પણ સૌથી પહેલા 20મી સદીમાં કોઈ આઝાદ થયું હોય તો સૌથી પહેલું ભારત. પછી ધીમે 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 એટલે અંગ્રેજોને છોડવામાં એ જ તકલીફ હતી કે આ એક દેશ છોડે તો બધી જગ્યાએ અગ્નિ પ્રસરશે, અને પ્રસર્યો. તો સત્ય થકી શૂરવીરની સામે દુર્જનોનું દળ ભાગી જાય છે. સાચ થકી લોહ તપતન દાહજતા છૂટત ચોર જબીતે. સાચ થકી શૂન્ય મેર વિરાજત આદહી લગિત અબીતે. પહેલા પરીક્ષા થતી હતી સાચ જૂઠની કે ભાઈ તેલ ગરમ કરો, તું સાચો હોય તો 8 લાખ. લોખંડ ગરમ કરો, તું ચોર નથી, ચાલ ઉઠાય. એક જમાનો હતો. અત્યારે આવો ટેસ્ટ કરો જેલમાં જવું પડે. પણ એક સમય એવો હતો કે સાચો માણસ હોય ને એના પર કોઈ ખોટું આડ ચડાયું હોય તો કે તરત જ લોખંડ ગરમ કરો, હાથ અડાડો. સાચો માણસ હોય તો લોખંડ હાથમાં પકડી લેતો, એને લોખંડ દજાડતું નહોતું. આ સત્યનો પ્રભાવ. સાચ થકી શૂન્ય મેં રવિરાજત. સૂર્ય ઉપર જ છે, આકાશમાં નિયમિત પ્રકાશે છે. સત્યના આધારે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધી સૂર્ય પ્રકાશ આપે છે, કોઈ વધઘટ થયા વગર. એ સત્યનું પ્રમાણ છે. સાચ થકી સુરપતિ પાવસ રસ વરસાવત રત રત કે. થકી આસમાન અરસવત રહત અધર ઉત્પન્ન કુ. સાચ થકી સુરપતિ પાવસ રસ. સુરપતિ ઇન્દ્ર સત્યવ્રતનું પાલન કરે છે. કરતા એને જે કરુણા સોંપીને આજ્ઞા આપી છે, આજ્ઞા પ્રમાણે પોતાનું કાર્ય સતત કરે છે, અને એટલે નિયમિત વરસાદ પડે છે. નિયમિત વરસાદ વરસે છે. સાચ થકી અસમાન અરસવસ. આકાશ અધ્ધર રહ્યું છે કોઈ પણ આધાર વગર. એનું કારણ પરમ કોઈ કે સત્ય છે. જ્યારથી ઉત્પન્ન થયું ત્યારથી આકાશ અંતરિક્ષમાં છે. આ સત્યનો પ્રભાવ છે. સાચ થકી મંતર વશ દેવા સેવા કરીત ફલે તું. તે હરિજન નિજ દાસ ભક્ત જન સેવક શરણ. મંત્ર, મંત્રને આધીન દેવતા. પણ મંત્ર ગમે તે જપે તો પરિણામ નથી આવતું. સત્યના વ્રતના કેટલાક ટેકના કેટલાક નિયમો, સત્યવ્રતના ટેકના નિયમો એનો સાધક પાડે તો એનો મંત્ર સિદ્ધ થાય.
એનો મંત્ર સિદ્ધ થાય તો એનું ધાર્યું ફળ મળે. કે ભાઈ આ મંત્રથી કોઈનો સાપ ઉતારવો છે, કોઈનો વીછી ઉતારવો છે, કોઈનું શાંતિકરણ કરવું છે, કોઈનું કાર્ય કરવું છે. પણ એ મંત્ર ત્યારે જ સફળ થાય કે મંત્રનો સાધક પવિત્ર નિયમ પાળતો હોવો જોઈએ. એના જે નિયમો નક્કી હોય એ નિયમ પાળતો હોવો જોઈએ, તો એ મંત્ર કાર્ય કરે. એટલે એ પ્રમાણે હરિજન, નિજદાસ, ભક્તજન અને સેવક એ બધા સત્યના આધારે ગુરુ મહારાજના શરણમાં રહેતા હોય છે. સાચે સજન પ્રેમ પ્રતિયાનત માનત પ્રાણ સમાનું રાજનથકો રહિત વશવરતત દેખિત સાચ દલાનું. સાચે સજન પ્રેમ પ્રતિ આનત. આપણે વ્યવહારમાં પણ જે માણસો સાચા છે એના પ્રત્યે બધાને પ્રેમ હોય છે. જૂઠો હોય તો કે આ તો જ્યાં પાણી કેમ તો કાદવ જ ન હોય, પાણીની બાજુ કે કેટલા એવા છાપેલો કાટલો હોય, એની વાત કોઈ માનવા તૈયાર ના થાય. એ બિચારો કદાચ સાચું બોલે ને તોય ફેંકાઈ જાય. કેમ તો કે જૂઠ તરીકેની છાપ છપાઈ ગઈ હોય. જન્મ્યો ત્યારથી સાચું નહીં બોલ્યો કે છે. રડતો તો નાનો તો તારે ખોટું ખોટું આડોશી પાડોશી ક્યાં અમે જોયેલો છો અંતો કે છે. એ પછી અત્યારે કેવી સાચું બોલતો હોય. એટલે જે સાચો છે એના પ્રત્યે બધાને પ્રેમ હોય, બધા એને પોતાના પ્રાણ સમાન માને. એવા માણસને, સાચા માણસના ઉપર કદાચ કોઈ ખોટો આરોપ આવે તો લોકો દુઃખી થાય. અરે આ માણસ આ ના કરે, આવું આ ખોટું જ હોય. એટલે પ્રાણ સમાન માને. પોતાના પર દુઃખ આવ્યું કેવી રીતે દુઃખી થાય એવી રીતે એના પર દુઃખી થાય કે છે. અને રાજાઓ જે સત્યવાદી હતા એના પ્રત્યે રૈયતને કેટલો પ્રેમ હતો. રામ રાજા એટલે આજે પણ રોટલો સંભાળે છે. જે રાજાઓ થઈ ગયા એની યાદ કરે છે કે એમના દિલથી સાચા હતા. કોઈ દિવસ ખોટું કાર્ય નહોતા કરતા, કોઈને રંજાડતા નહોતા, કોઈને દુઃખી નહોતા કરતા, ન્યાય પૂરેપૂરો કરતા હતા, સાચે સાચો ન્યાય કરતા હતા. ન્યાયમાં કોઈ પક્ષપાત નહીં, ખોટાનો પક્ષ નહીં લે. ભલે પોતાનો પુત્ર હોય પણ એના પર આરોપ હોય તો જેવો હોય તેવો ન્યાય કરે. એવા રાજા ખૂબ લોકપ્રિય થઈ ગયા કે છે. સાચ થકી સાહેર સત ભરિયા जिनके नीर अगादू हरि हुकमे हद को नहीं पेलता महलत नहीं मर जादू. દરિયા કહે છે, જુઓ ને કેટલું બધું પાણી ભરેલું હોય, સાહેર સત ભરિયા, પણ છલકાતા નથી. એમાં અગાધ પાણી હોય, છલકાતા નથી. સર્જનાનો હુકમ છે કે આ તમારી હદ છે, આ હદને પેલવાની નહીં, એટલે ઓળંગવાની નહીં. પેલત, પેલું એટલે ઓળંગવું, મર્યાદા ઓળંગવી. મહેલત નહીં મરજાદુ, મર્યાદા મુકતા નથી. સમુદ્ર જેવા સમુદ્ર પણ. દેવ થકા વશ સાચ સંબંધા વરતત વચન પતિ કે और जीवन की कून गणत गत जायल जगत जनी के. देवो जेवा देवो पण કર્તાની આજ્ઞા વર્તત વચન પતિ કે, પોતાના સ્વામીની આજ્ઞામાં વશ થઈને સત્ય સાથે સંબંધ રાખીને જીવે છે દેવો પણ. તો પછી સામાન્ય માણસે સત્યનું આચરણ કેમ ના કરવું જોઈએ? આગળ કહ્યું તેમ આ બધા સત્યને વરેલા છે, તો
તો પછી આજે આપણે જગતમાં સામાન્ય રીતે જન્મ્યા છીએ, જાયલ જગત જની કે જગતમાં જેટલા માતાને પેટે જન્મ્યા છે બધા માણસોએ સત્યનું પાલન કરવું જોઈએ. આપણે કિસ ખેત કી મોલી કે સત્યનું પાલન કર્યા વગર જીવી શકીએ. જો સત્યને પાલન ન કરીએ તો કુદરતનો કોપ વરવો પડે. કરતા જે નક્કી કર્યું છે એ દુઃખ વેઠવું પડે, નરકમાં જવું પડે. કોટી અનંત ભક્ત ભવ ભીતર સાચે સરવતરે તું તે દાસ ભક્ત જન સેવક. કોટી અનંત ભક્ત ભવ ભીતર, આ સંસારમાં અનંત કોટી ભક્તો થયા. જેમણે જેમણે સત્યનો આશરો લીધો, સાચ સર્વ તરે તું, એ સર્વ તરી ગયા. જેમણે સત્યનો આશરો લીધો બધા તરી ગયા કે છે. એટલે હરિજન અને ભક્તજન અને સેવકો સત્યનો આશરો લઈ અને ગુરુ મહારાજના ચરણમાં હેતપૂર્વક રહે છે. જેહી જેહી કાજ કરત સાચન કે તેહી તિન મેં હરિ રાજી. झूठ झूठ वही भाग सबन के माया काल. જેહી જેહી કાજ કરત સાચન કે જે લોકો સત્યપૂર્વક કાર્ય કરે છે, સાચી રીતે વર્તન કરે છે, જૂઠ અને પ્રપંચનો આશરો લેતા નથી, તેહી તિને મેં હરિ રાજી, એના ઉપર ભગવાન હંમેશા રાજી રહે છે. અને જે જૂઠા છે, જૂઠ જૂઠ વહી ભાવ સબન કે, જ્યાં જ્યાં જૂઠનો વિભાગ હોય ત્યાં માયાકાલ સમાજી, એ બધા માયાને કાળમાં સમાઈ જાય છે, એમનાથી પ્રભુ રાજી રહેતા નથી. એમને જન્મ મરણના મૃત્યુને 84 લાખ યોનિમાં ભટકવું પડે છે. સાચ જૂઠ કા દો સરેડા ન્યારા કિયા નિકાસી. સાચ થકી સતલોક સધાવત જૂઠે જમાપુરી. પરમ ગુરુ કહે છે બે રસ્તા અલગ અલગ છે. દો સરેડા માર્ગ, બે માર્ગ છે, એક સત્યનો અને બીજો જૂઠનો. એ બંને માર્ગને જુદું જુદું ન્યારા ન્યારા અલગ અલગ કરીને મેં તમારી સામે મૂક્યા, અલગ તારવ્યા કે જો સાચા સાચા કોણ છે. પ્રહલાદ, ધ્રુવ વગેરે જે વાતો કરી બધા સત્યને આશરે જીવ્યા તો આજે પણ કીર્તિમાં સંસારમાં જીવિત છે, મર્યા નથી, અમર છે. અને જે જૂઠનો આશરો લે છે એ બધા પણ હયાત છે નર્કમાં. એટલે અહીંયા બે રસ્તા મેં કયા. જે લોકો સાચને સ્વીકારે છે સતલોક સધાવત. સતલોક એટલે સત્યલોક. પેલું એક સતલોક છે એમ નહીં. સત્ય એટલે શાશ્વત, જે શાશ્વત લોક છે અને જેનો નાશ નથી થતો તે કૈવલ ધામ, એનો જ નાશ થતો નથી. એવા કૈવલ ધામની અંદર બધા જાય છે. અને જૂઠું બોલ્યા તે જમશેદપુર જાય છે. જમપુર એ બધા યમપુરીમાં જાય છે. બે રસ્તા અલગ છે કે છે, પણ યમપુરીનો રસ્તો નજીક છે જો ટૂંકું ચાલવું હોય તો. પેલો લાંબો છે પણ એ શાશ્વત છે, ત્યાં નરું સુખ છે. અહીં તો કુંભી પાક જેવા કેટલાય નરકો છે, ખબર ને કયામાં આપણો નંબર લાગે. જેમ કે હોટલમાં જઈએ પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે કઈ પ્રકારની રૂમમાં આપણું બુકિંગ છે એ તો યમરાજાએ નોંધ્યું હોય કે ભાઈ અમને આમાં લઈ જાય નાખો. ગભરાવાનું નહીં તમારે, આપણા ભાઈબંધ પણ આવે.
અથવા આવવાની જે ભાઈબંધી કરી હોય એ આગેવાની, ચાલો તાર મારી હાથે હેડો, હું આગળ જો તમારા પાસે પાછળ આવો. એટલે હવે પાછા શરત થયા છે મુગટ, લોકો રાખે છે, બાકીનું બધું કાઢી નાખે, વચ્ચે વચ્ચે વચ્ચેનું ઘોડાના પૂંછડા જેવો રંગ કરીને તા મુગટ યશ તબ તે સાચ સકલ શિર ભૂષણ આભૂષણ છે. હરિજન અને ભક્ત બધાને માટે, સેવક અને દાસ પણ, નિજ દાસ સેવક હરિજન ભક્ત ઓર રખે તે કે જે રાખે તે બધાને માટે. ભક્તોના હરિજન સેવક ને દાસ જ રાખે એવું નહીં, નિજ દાસ જે રાખે બધાના માટે, જે સત્યને આશરે જીવે છે દરેકને માથે સત્ય એક મુગટ રૂપ છે. સંસારમાં એમની કીર્તિ, એમની આબરૂ, એમનો યશ વધે છે. પરમગુરુ કહે છે યદ્યપિ જૂઠ સબ કરહી પ્રહારન, સાચે સાચ તે હરિજન નિજ ભક્ત જન સેવક શરણ. યદ્યપિ જૂઠ સબ કરહી પ્રહારન, એટલા માટે બધાએ સત્યને જૂઠને પરહરીને, પ્રહારન પ્રહરીને ઠોકીને કાળો કે છે. પ્રહાર કરો એટલે ઠોકવું. જૂઠ એમને એમ ના નીકળતું હોય તો ધકેલીને પણ કાઢો, જૂઠને બહાર કાઢો અને સાચને સંગ્રહ. સાચે સાચ ગ્રહેતું, સત્યને જ ગ્રહણ કરો. યદ્યપિ કદાચ કે છે જૂઠ ન જતું હોય તો એને પ્રહાર કરીને કાઢો. કરહી પ્રહારન, ધક્કો મારો પણ એને કાઢો કે છે. અને જે સત્ય છે એને જ ગ્રહણ કરો. અને હરિજન ભક્ત અને નિજદાસ સેવક એ આ સત્યને ગ્રહણ કરીને જ ગુરુ મહારાજના શરણે હેતપૂર્વક રહે છે. પૂર્ણ જય. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.